જય ગુરુદેવ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. છેલ્લા 3-4 લેક્ચરથી આપણે કોમ્પ્રિહેન્શન સેક્શન છે એમની અંદર જે નાની નાની સ્ટોરીઓ આપેલી હતી એમના વિશે સમજૂતી મેળવેલી અને છેલ્લે ડેટા કોમ્પ્રિહેન્શન છે એમના વિશે પણ સમજૂતી મેળવેલી છે. એમના જે ક્વેશ્ચન આન્સર છે એમને પણ આપણે સમજી ચૂક્યા છીએ. તો હવે ત્યાર પછીનો આપણો જે ત્રીજો યુનિટ છે ઓ, આ અને આઉટ, એ યુનિટને શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ યુનિટની અંદર સૌથી પહેલી એક્ટિવિટી આપેલી છે. એમાં સૌથી પહેલાં એક્ટિવિટી 1ની અંદર એક પોએમ આપેલી છે. એમને પહેલાં સમજીએ. ઉપર લખેલું છે લિસન, રિસાઇટ એન્ડ એન્જોય ધ પોએમ. લિસન એટલે સાંભળો, રિસાઇટ એટલે મોટા અવાજેથી ગાઓ, એન્ડ એન્જોય ધ પોએમ અને કવિતાની મજા માણો. શરૂઆતમાં આપેલું છે કે વેન એવરીબડી હેઝ શોર્ટ હેર. વેન એટલે જ્યારે, એવરીબડી એટલે દરેક વ્યક્તિઓ, હેઝ એટલે ની પાસે હોય છે, શોર્ટ હેર એટલે ટૂંકા વાળ. જ્યારે દરેક વ્યક્તિઓ પાસે ટૂંકા વાળ હોય છે ત્યારે ધ રેબલ લેટ્સ હિઝ હેર ગ્રો લોંગ. રેબલ એટલે કે બળવાખોર વ્યક્તિ. તમારા માટે નવો શબ્દ છે રેબલ. રેબલ એટલે કે બળવાખોર વ્યક્તિ. તો જે બળવાખોર વ્યક્તિ છે એવા વ્યક્તિઓ લેટ હિઝ હેર ગ્રો, તેના વાળને, ગ્રો એટલે વધવા દે છે, લોંગ એટલે લાંબા. આવો બળવાખોર વ્યક્તિ છે એ પોતાના વાળને લાંબા બનાવે છે. જ્યારે સામાન્ય વ્યક્તિઓ હોય છે એમના વાળ જ્યારે વધી જાય ત્યારે મહિને 1.5 મહિને એમના વાળ કપાવી નાખતા હોય છે. જ્યારે આવા બળવાખોર વ્યક્તિ હોય છે એ પોતાના વાળ વધારે છે કાપવાના બદલે. બીજી લીટી આપેલી છે વેન એવરીબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન. જ્યારે દરેક વ્યક્તિઓ, ટોક્સ એટલે વાતો કરે છે, ડ્યુરિંગ ધ લેસન, ડ્યુરિંગ એટલે દરમિયાન અને લેસન એટલે કે પાઠ. જ્યારે વર્ગખંડની અંદર શિક્ષક વિદ્યાર્થીઓને કંઈક પાઠ ભણાવતા હોય એવા સમયે દરેક વ્યક્તિઓ છે કંઈક ને કંઈક ચર્ચા કરતા હોય. શિક્ષકો જે પ્રશ્ન પૂછે એમનો જવાબ આપતા હોય, અથવા તો ક્યારેક કંઈ વસ્તુ ન સમજાય તો વિદ્યાર્થીઓ શિક્ષકોને પ્રશ્નો કરતા હોય. આમ સતત શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે વાર્તાલાપ થતો હોય છે. તો દરેક વ્યક્તિઓ છે જ્યારે પાઠ ભણતા હોય એવા સમયે વાતો કરતા હોય છે. પરંતુ ધ રેબલ ડઝ નોટ સે અ વર્ડ. ડઝ નોટ સે એટલે બોલતા જ નથી, અ વર્ડ એટલે એક શબ્દ. અને બળવાખોર વ્યક્તિ હોય એ એક પણ શબ્દ બોલતા હોતા નથી. એ કન્ટિન્યુ જેમ ભણાવે તો શાંતિથી મૂંગા મોઢે ભણ્યા રાખે. તો એમ કાંઈ સાંભળવાથી આવડી જતું નથી. ખરેખર જ્યારે શિક્ષક ભણાવે છે ત્યારે તમને શું નથી સમજાતું? કારણ કે ક્લાસની અંદર તો 25-30નો ક્લાસ હોય તો કયા વિદ્યાર્થીને શું નથી સમજાતું એ શિક્ષકને ન ખબર હોય. ઘણા ટોપિક્સ એવા પ્રકારના હોય કે જે તમે 7 ધોરણ સુધી શીખી ગયા હોય, તો એ ટોપિક જ્યારે આવે ત્યારે શિક્ષક ડિટેલમાં ચર્ચા ન કરતા હોય, માત્ર એમનું ભાષાંતર કરી અને જવા દેતા હોય. પણ ધારો કે કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ હોય છે કે જેમને 1 થી 7 સુધી નથી શીખેલા, તો એ ટોપિકને સમજી શકશે નહીં. તો એવા સમયે એને શિક્ષકને પૂછવું જોઈએ કે સર મને સમજાતું નથી, અથવા કેવી રીતે કંઈ હજુ મને ખબર ન પડી. અને સર એને સમજાવે તો સતત વાતચીત થતી હોય. જ્યારે આવા બળવાખોર વ્યક્તિ હોય, જ્યારે બોલવાનું હોય ને ત્યારે કોઈ દી બોલે જ નહીં, અને ન બોલવાનું હોય ને તેથી કારણ વગરની ક્લાસને ડિસ્ટર્બન્સ થાય એવી વાતો કરતા હોય.
વેન એવરીબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન્સ, જ્યારે દરેક વ્યક્તિઓ ટોક્સ વાતું કરે છે ડ્યુરિંગ ધ લેસન્સ, જ્યારે દરેક વ્યક્તિઓ છે પાઠ ભણતા હોય એ દરમિયાન વાતો કરતા હોય ત્યારે ધ રેબલ ક્રિએટ્સ અ ડિસ્ટર્બન્સ, ત્યારે આવા બળવાખોર વ્યક્તિઓ ક્રિએટ એટલે સર્જન કરે છે અને ડિસ્ટર્બન્સ એટલે કે ખલેલ, ત્યારે આવા બળવાખોર વ્યક્તિઓ છે ખલેલ પહોંચાડે છે, વચ્ચે ડિસ્ટર્બન્સ કરે. વેન એવરીબડી વિયર્સ અ યુનિફોર્મ, જ્યારે દરેક વ્યક્તિઓ વિયર એટલે પહેરે છે અને યુનિફોર્મ એટલે શાળાનો ગણવેશ, જ્યારે દરેક વ્યક્તિઓ છે એ શાળાનો ગણવેશ પહેરે છે ત્યારે ધ રેબલ ડ્રેસીસ ઇન ફેન્ટાસ્ટિક ક્લોથ્સ. ડ્રેસ ઇન, જો વિયર છે એ શબ્દ એનો અર્થ થાય કપડાઓ પહેરવા, વિયર એટલે કે કપડાઓ પહેરવા, જ્યારે ડ્રેસ ઇન એનો અર્થ પણ એ જ થાય કે કપડાઓ પહેરવા. એટલે વિયર અને ડ્રેસ ઇન બંને સમાનાર્થી છે, પરંતુ વાક્યનો કર્તા ત્રીજો પુરુષ એકવચન છે એટલે વિયર્સ લખ્યું છે અને અહીંયા ડ્રેસીસ ઇન લખ્યું છે. તો જો અહીંયા આપ્યું છે ડ્રેસીસ ઇન, ધ રેબલ ડ્રેસીસ ઇન એટલે પણ પહેરે જ છે અને બળવાખોર વ્યક્તિઓ પહેરે છે ઇન ફેન્ટાસ્ટિક ક્લોથ્સ. ફેન્ટાસ્ટિક એટલે અદ્ભુત, અને એ અદ્ભુત કપડાઓ પહેરે છે. સામાન્ય રીતે શું હોય કે સ્કૂલની અંદર લગભગ બુધવારના દિવસે ફ્રી ડ્રેસ હોય, ત્યારે વિદ્યાર્થીઓ યુનિફોર્મ પહેરવાનો હોતો નથી અને બાકીના દિવસોમાં યુનિફોર્મ પહેરીને આવવાનું થતું હોય. તો જ્યારે બધા જ વિદ્યાર્થીઓ યુનિફોર્મ પહેરીને આવે ને ત્યારે આવા બળવાખોર વ્યક્તિઓ હોય ને એ યુનિફોર્મ પહેરતા જ નથી, બાકીની દુનિયાથી અલગ જ ચાલવાવાળા હોય છે. વેન એવરીબડી ઇઝ પ્રેઝિંગ ધ સન, પ્રેઝ એટલે વખાણ કરવા, જ્યારે દરેક વ્યક્તિઓ છે એ સૂર્યના વખાણ કરતા હોય ત્યારે ધ રેબલ રિમાર્ક્સ ઓન ધ નીડ ફોર રેઇન. રેબલ રિમાર્ક્સ એટલે કે નોંધ કરે છે, નીડ એટલે જરૂરિયાત, ફોર રેઇન ત્યારે આવા બળવાખોર વ્યક્તિઓ છે વરસાદની માંગણી કરતા હોય, દુનિયાથી ઊંધા જ ચાલવાવાળા વ્યક્તિઓ. શિયાળાની ઋતુ હોય અને ઠંડી લાગતી હોય એવા સમયે માણસો છે એ તડકાની માંગણી કરતા હોય કે જો હવે થોડુંક વાતાવરણ ગરમ થાય ને તો મજા આવે, કંઈક ઠંડી ઉડે. પણ બળવાખોર વ્યક્તિઓ આનાથી કંઈક વિચિત્ર જ વિચારતા હોય કે તડકો આવે એના બદલે થોડોક વરસાદ થાય તો કેવી મજા આવે, ઠંડી અને પાછો વરસાદ થાય તો ઠંડી ડબલ થાય. પણ બળવાખોર વ્યક્તિઓ છે આવું કંઈક વિચિત્ર જ વિચારતા હોય છે. વેન એવરીબડી ગોઝ ટુ ધ મીટિંગ, જ્યારે દરેક વ્યક્તિઓ ગોઝ એટલે જાય છે, ટુ ધ મીટિંગ કે જ્યારે દરેક વ્યક્તિઓ છે મીટિંગમાં જાય છે ત્યારે ધ રેબલ સ્ટેઝ એટ હોમ એન્ડ રીડ્સ અ બુક. STAY સ્ટે, સ્ટે એટલે રહેવું અથવા તો રોકાવું. જ્યારે દરેક વ્યક્તિઓ છે એ મીટિંગમાં જાય છે ત્યારે આવા બળવાખોર વ્યક્તિઓ સ્ટે એટલે રહે છે, એટ હોમ ત્યારે આવા બળવાખોર વ્યક્તિઓ છે ને ઘરે બેઠા રહેતા હોય. જ્યારે કોઈ સામાજિક પ્રસંગો હોય ને એવા સમયે માણસોને બહાર જવાનું ગમતું હોય, તહેવારોની પ્રસંગોની અંદર ઉજવણીમાં ભાગ લેવાનું ગમતું હોય, એમની સાથે હળીમળીને ફરવાનું ગમતું હોય. પણ બળવાખોર વ્યક્તિઓ છે એ ઘરે જ બેઠા હોય, એને આવું કાંઈ ગમે જ નહીં. કેટલાય એવા વ્યક્તિઓ હોય છે જ્યારે પ્રવાસમાં ક્યાંક ફરવા માટે ગયા હોય ને ત્યારે આપણે આનંદ મનોરંજન કરવા માટે ગયા હોય ત્યારે આપણે કહીએ કે ચાલો કોઈ ગેમ રમીએ, તો આવા બળવાખોર વ્યક્તિ હોય ને એમ કે મન ન આવડે, ગેમ નથી રમવી. તો પછી કે ગેમ ન રમવી હોય તો કાંઈ નહીં, ચાલો અંતાક્ષરી રમીએ, તો કે ભાઈ મને એવું ન આવડે.
આખા બધા જ્યારે અંતાક્ષરી રમતા હોય ત્યારે આ ખૂણામાં બેઠા હોય એકલા, કારણ કે એ દુનિયાથી અલગ કરવાવાળા જ હોય, એમને આવું કંઈ ગમતું જ નથી, તો એ દુનિયાથી વિરુદ્ધ ચાલવાવાળા વ્યક્તિ હોય. વેન એવરીબડી સેઝ યસ પ્લીઝ, જ્યારે દરેક વ્યક્તિઓ સેઝ એટલે કહે છે કે યસ પ્લીઝ, કે હા જરૂરથી, ત્યારે ધ રેબલ સેઝ, ત્યારે આવા બળવાખોર વ્યક્તિઓ કહે છે નો થેન્ક યુ, કે ના તમારો આભાર. જ્યારે આખો સમાજ છે કોઈ પણ વસ્તુને સ્વીકારતો હોય ત્યારે બળવાખોર વ્યક્તિઓ એનો વિરોધ કરતા હોય. ઘણા બધા એવા વ્યક્તિઓ હોય કે ખરેખર જે સર્વસામાન્ય છે અને ખરેખર સ્વીકારવા લાયક છે એવી વસ્તુઓને તો બધા જ સ્વીકારતા હોય છે. એવા સમયે આવા બળવાખોર વ્યક્તિઓ છે ના પાડતા હોય. તો કેટલાક એવા મુદ્દાઓ હોય છે કે જેમનો ખરેખર દરેક વ્યક્તિઓએ સાથ આપવો જોઈએ, ત્યારે એવા વ્યક્તિઓ છે એમનો વિરોધ કરતા હોય છે, કારણ કે એટલે જ તો એને બળવાખોર કહેવાય છે. ઇટ ઇઝ વેરી ગુડ, પણ એ બહુ સારું છે, ધેટ વી હેવ રેબલ્સ, કે એ ખરેખર સારું છે કે આપણી પાસે બળવાખોર વ્યક્તિઓ તો છે ને. સમાજમાં આવા બળવાખોર વ્યક્તિઓની પણ જરૂરિયાત છે. યુ મે નોટ ફાઇન્ડ ઇટ વેરી ગુડ ટુ બી અવર્સ, યુ મે નોટ ફાઇન્ડ, તમે કદાચ એમને નહીં શોધી શકો, ઇટ ઇઝ વેરી ગુડ ટુ બી અવર્સ, કે એવા વ્યક્તિઓ આપણા માટે ક્યારેય સારા નથી હોતા, તો એવા વ્યક્તિઓને તમે શોધી શકશો નહીં. એટલે સમાજની અંદર સારા અને ખરાબ દરેક વ્યક્તિઓની જરૂરિયાત તો હોય જ છે. જો બધા જ વ્યક્તિઓ સારા થઈ જશે તો પછી સારા વ્યક્તિઓની કદર કેવી રીતે થશે? જો બધા જ વ્યક્તિઓ હોશિયાર થઈ જશે તો પછી હોશિયાર અને ઠોઠ વચ્ચેનો ફેર શું રહેશે? એટલે સમાજમાં આવા વ્યક્તિઓની જરૂરિયાત તો છે જ, પરંતુ બળવાખોર વ્યક્તિઓ છે એ હંમેશના માટે સમાજ જે ચિલ્લે ચાલી રહ્યો હોય એનાથી કંઈક વિરુદ્ધ ચાલી રહ્યો હોય. પરંતુ આપણે એક વાત શીખવા જેવી છે કે જમાનાની જે માંગ હોય એ પ્રમાણે તમારે તમારી જાતને બદલાવીને એને અનુકૂળ થઈ જવાનું શીખવું તો પડે જ, નહીંતર જમાનો આપણને ફેંકી દેશે. તમે વર્ષોથી ચાલુ જે પરંપરાગત પદ્ધતિઓથી ટેવાયેલા હોય, પરંતુ ક્યારેક પરિસ્થિતિ એવી ઊભી થાય તો તમારે નવી ટેકનોલોજીને પણ સ્વીકારવી પડે જ, અને જો એ નહીં આવડે તો સમાજ તમને ફેંકી દેવાનો છે. આજે જે પરિસ્થિતિ થઈ કે કોરોનાના કારણે વિદ્યાર્થીઓ છે એ લાઈવ ક્લાસમાં આવીને ભણી શકતા નથી, તો હવે એમને ઓનલાઈન ભણાવવાનું છે. તો આજે ઘણા બધા શિક્ષકો એવા હોય છે કે જેમની પાસે આ ઓનલાઈન એજ્યુકેશન આપવાનો અનુભવ નથી હોતો, પણ તેમ છતાં જમાનાની માંગ પ્રમાણે એમને શીખવું પડતું હોય છે, અને જો ન શીખે તો સમાજ એને ફેંકી દેવાનો છે. બરોબર છે? ત્યાર પછી એક્સરસાઇઝ 2 આપેલી છે, રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ. નીચેના સંવાદને વાંચો અને એ સંવાદને સમજો. પહેલો સંવાદ આપેલો છે તમારા પેજ નંબર 25 ઉપર. મધર અને રમેશ આ બંને વચ્ચેનો સંવાદ છે. સૌથી પહેલા મધર કહે છે રમેશ, પછી અલ્પ વિરામ આપેલું છે. રમેશ, હિયર ઇઝ યોર ન્યૂ ટી શર્ટ. હિયર એટલે અહીંયા, ઇઝ એટલે છે યોર ન્યૂ ટી શર્ટ, કે રમેશ આ રહ્યું તારું નવું ટી શર્ટ. તો રમેશ કહે છે ધેટ્સ નાઇસ, કે આ ખરેખર સારું છે, થેન્ક યુ, તમારો આભાર. તો મધર કહે છે આર યુ હેપી. મધર એને પ્રશ્ન પૂછે છે કે શું તું ખુશ છો?
તો રમેશ કહે છે યસ આઈ એમ, કે હા હું ખુશ છું. તો જો અહીંયા રમેશે છે ટૂંકમાં જવાબ આપેલો છે. તો આપણે અગાઉ એવું શીખી ગયા છીએ કે જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને પ્રશ્ન પૂછો છો ત્યારે તમે બે રીતે પ્રશ્ન પૂછી શકો છો. એક પ્રશ્ન છે એને જેને આપણે કહીએ છીએ WH ક્વેશ્ચન, મતલબ કે WH શબ્દથી શરૂ થતો જે પ્રશ્ન હોય, એટલે કે એ પ્રશ્ન હુથી શરૂ થતો હોય, વોટથી શરૂ થતો હોય, વેનથી શરૂ થતો હોય, અથવા તો હાઉ મેની છે, અથવા તો હાઉ મચ છે. ભલે એનો પહેલો અક્ષર WH નથી, તેમ છતાં એનો સમાવેશ WH ક્વેશ્ચનમાં થાય છે. હવે જ્યારે આવો પ્રશ્ન પૂછેલો હોય ત્યારે તેનો જવાબ તમે યસ અથવા નોની અંદર આપી શકતા નથી. એના માટે તમારે આખું વાક્ય બોલવું પડે. દાખલા તરીકે કીધું હોય હુ ઇઝ યોર ટીચર, તમારા શિક્ષક કોણ છે, તો તમારે આખું વાક્ય એમ બોલવું પડે કે માય ટીચર ઇઝ મિસ્ટર શર્મા. તમારે આખું વાક્ય બોલવું પડે છે. યસ અથવા નોની અંદર જવાબ આપી શકાતો નથી. જ્યારે બીજો પ્રકાર છે એને આપણે કહીએ છીએ યસ નો ક્વેશ્ચન. યસ નો ક્વેશ્ચન, કારણ કે તમે તેનો જવાબ યસ અથવા તો નોની અંદર આપી શકો છો. તો કોઈ પણ કાળનું ટુ બીનું રૂપ, વર્તમાન કાળ ટુ બીનું રૂપ, સહાયકારક ક્રિયાપદ રૂપ ડુ અથવા તો ડઝ, ભૂતકાળનું ડીડ અને ભવિષ્યનું શેલ અથવા તો વિલ, અથવા તો વર્તમાન કાળ ટુ હેવનું રૂપ હેવ અથવા તો હેઝ અને ભૂતકાળ ટુ હેવનું રૂપ હેડ, અથવા તો કોઈ પણ મોડેલ ઓક્ઝિલરી હોય, દાખલા તરીકે કેન, કુડ, મે, માઇટ, આ બધી જ આપણે મોડેલ ઓક્ઝિલરીઓ શીખી ગયા. આ બધા જથી જ્યારે પ્રશ્નની શરૂઆત થઈ હોય એનો જવાબ તમે યસ અથવા તો નોની અંદર આપી શકો છો. તો જો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે આર યુ હેપી, એવું વાક્ય છે આર યુ હેપી, શું તમે ખુશ છો? તો જો આ વાક્યની શરૂઆત વર્તમાન કાળ ટુ બીના રૂપ એમ, ઇઝ અને આર અને ભૂતકાળ ટુ બીના રૂપ હોય તો વોઝ અથવા તો વેર એમનાથી શરૂ થયા છે. એટલે આનો જવાબ તમે યસ અથવા તો નોથી આપી શકો. પ્રશ્ન પૂછો શું તમે ખુશ છો? જો ખુશ હોય તો આપણે કહી શકીએ કે યસ આઈ એમ, કે હા હું ખુશ છું. અને કદાચ નો હોય તો શું કહી શકીએ? નો આઈ એમ નોટ, અથવા તો એમન્ટ, કે ના હું ખુશ નથી. તો અહીંયા બધા જના ટૂંકા જવાબ કેવી રીતે આપી શકાય. જો આના બદલે અહીંયા મધરે રમેશને પ્રશ્ન પૂછ્યો આર યુ હેપી, શું તું ખુશ છો? એનો જવાબ આખા વાક્યમાં રમેશ આપ્યો હોય તો શું કીધું હોય? કે યસ આઈ એમ હેપી. તો જો યસ આઈ એમ ખાલી છે એના બદલે આપણે શું કહી શકીએ આખા વાક્યમાં? કે યસ આઈ એમ હેપી. એવો બીજો સંવાદ આપ્યો છે. અજય કહે છે કેન યુ ક્લાઇમ્બ ગિરનાર? ક્લાઇમ્બ એટલે ચડવું. શું તમે ગિરનાર ચડી શકો છો? તો વિજય કહે છે યસ આઈ કેન. તો જો કેન મોડેલ ઓક્ઝિલરીથી પ્રશ્ન પૂછ્યો હે તો જવાબ તમે યસ નોમાં આપી શકો. તો જવાબ કીધો યસ આઈ કેન, કે હા હું ચડી શકું છું. પણ આખા વાક્યમાં જવાબ આપ્યો હોય તો શું કીધું હોય? યસ આઈ કેન ક્લાઇમ્બ ગિરનાર, કે હા હું ગિરનાર ચડી શકું છું. પછી બીજું વાક્ય કહે છે આર યુ કોન્ફિડન્ટ? કોન્ફિડન્ટ એટલે કે આત્મવિશ્વાસુ. શું તને વિશ્વાસ છે કે તું ચડી જઈશ? તો વિજય કહે છે યસ આઈ એમ, કે હા મને વિશ્વાસ છે. આ ટૂંકમાં બોલ્યો, પણ આખા વાક્યમાં કીધું હોય તો શું કીધું હશે? કે યસ આઈ એમ કોન્ફિડન્ટ, કે હા હું આત્મવિશ્વાસુ છું. ત્રીજો ડાયલોગ છે. ફાધર કહે છે નેહા વેર આર યુ?
નેહા તું ક્યાં છો? તો નેહા કહે છે આઈ એમ હિયર પાપા. હિયર એટલે અહીંયા, કે પપ્પા હું અહીંયા છું. તો ફાધર કહે છે ધેટ ઇઝ યોર રિઝલ્ટ. આ તારું રિઝલ્ટ છે. તો નેહા કહે આઈ કાન્ટ બિલીવ. કેન નોટનું ટૂંકું રૂપ કાન્ટ, અને બિલીવ એટલે વિશ્વાસ કરવો, કે મને વિશ્વાસ આવતો નથી. તો ફાધર કહે છે વાય, શા માટે, કેમ વિશ્વાસ નથી આવતો? તો નેહા કહે આઈ ગેસ ધ લેસ માર્ક્સ. ગેસ એટલે ધારવું, અનુમાન લગાવવું, અને એનું ભૂતકાળનું રૂપ ગેસ્ડ, અનુમાન લગાવ્યું હતું. લેસ માર્ક્સ, લેસ એટલે ઓછા, મને ઓછા માર્ક્સ આવશે એવો મેં અંદાજ લગાવ્યો હતો, પણ આ તો મારી ધારણા કરતાં પણ વધારે માર્ક્સ આવ્યા છે, એટલે મને આશ્ચર્ય થાય છે. ત્યાર પછી ચોથો સંવાદ સલીમ અને જોસેફ વચ્ચેનો સંવાદ છે. સલીમ કહે છે જોસેફ હેવ યુ સીન ધેટ ફિલ્મ. SEE એનું ભૂતકાળનું રૂપ સીન. હેવ યુ સીન, શું તમે જોયેલું છે? ધેટ ફિલ્મ એટલે પેલું ફિલ્મ. શું તમે પેલું ફિલ્મ જોયું છે? તો જોસેફ કહે છે યસ આઈ હેવ, કે હા મેં જોયેલું છે. એના બદલે જો જોસેફે આખા વાક્યમાં જવાબ આપ્યો હોય તો શું કીધું હશે? યસ આઈ હેવ સીન ધેટ ફિલ્મ, કે હા મેં પેલું ફિલ્મ જોયેલું છે. વળી પાછો સલીમ કહે છે વોટ ઇઝ યોર ઓપિનિયન. ઓપિનિયન એટલે મત. આ ફિલ્મ વિશે તારો મત શું છે? તો જોસેફ કહે આઈ વોઝ બોર્ડ. બોર એટલે કંટાળી જવું, કે હું કંટાળી ગયો હતો, કે મને એ ફિલ્મમાં બહુ મજા ન આવી. તો સલીમ કહે છે વાય, શા માટે, કેમ મજા ન આવી? તો જોસેફ કહે છે ધેર વેર મેની સીન્સ ઓફ ફાઇટિંગ. ધેર વેર એટલે ત્યાં હતા, સીન્સ એટલે દ્રશ્યો, ઓફ ફાઇટિંગ, કે આ ફિલ્મમાં ફાઇટિંગના ઘણા બધા દ્રશ્યો આપેલા હતા. તો સલીમ કહે છે ઇટ્સ યોર વ્યૂ. વ્યૂ એટલે દૃષ્ટિકોણ, કે એ તારો દૃષ્ટિકોણ છે, કારણ કે તને ફાઇટિંગવાળા ફિલ્મ જોવા ગમતા નથી એટલે તને ન મજા આવી હોય. પણ કેટલાક વ્યક્તિઓ છે જેમને ફાઇટવાળા જ ફિલ્મો ગમતા હોય તો એમના માટે એ ફિલ્મ સારું ગણાશે. એ દરેક વ્યક્તિઓનો મત છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરની અંદર ત્રીજો જે યુનિટ છે ઓ, આ અને આઉટ, એમની એક્ટિવિટી 1 જે પોયમ આપેલી છે એ શીખા, અને એક્ટિવિટી 2 ની અંદર 4 સંવાદ આપેલા હતા એમના વિશે આપણે માહિતી મેળવેલી. નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે મળીશું ત્યારે આગળની ચર્ચા કરીશું. આજે અહીંયા સુધી રાખીએ છીએ. આજે તમારે હોમવર્કની અંદર આજે જે આપણે શીખા છીએ એ એક્ટિવિટી 1માં જે પોયમ આપેલી છે એ એક વખત સારા અક્ષરે લખવાની છે, અને એક્ટિવિટી 2માં જે 4 સંવાદ આપેલા છે એ સારા અક્ષરે લખવાના છે. સાથે સાથે એમની અંદરથી જે નવા નવા શબ્દો આવેલા છે એમને પાકા કરવાના છે, અને વાક્ય રચનાઓને સમજવાની છે, જેથી ભવિષ્યની અંદર આના જેવા વાક્યો આવે તો આપણે સરળતાથી ભાષાંતર કરી શકીશું, અને ક્યારેક જરૂરિયાત પડે તો મૌલિકતાથી વાક્યો પણ બનાવી શકશું. બરોબર છે? તો ચાલો અહીંયા સુધી રાખીએ. ઓકે, જય ગુરુદેવ, બાય બાય. જય ગુરુદેવ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. છેલ્લા 3-4 લેક્ચરથી
આપણે કોમ્પ્રિહેન્શન સેક્શન છે એમની અંદર જે નાની નાની સ્ટોરીઓ આપેલી હતી એમના વિશે સમજૂતી મેળવેલી અને છેલ્લે ડેટા કોમ્પ્રિહેન્શન છે એમના વિશે પણ સમજૂતી મેળવેલી છે. એમના જે ક્વેશ્ચન આન્સર છે એમને પણ આપણે સમજી ચૂક્યા છીએ. તો હવે ત્યાર પછીનો આપણો જે ત્રીજો યુનિટ છે ઓ આ અને આઉટ, એ યુનિટને શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ યુનિટની અંદર સૌથી પહેલી એક્ટિવિટી આપેલી છે. એમાં સૌથી પહેલાં એક્ટિવિટી 1ની અંદર એક પોએમ આપેલી છે, એમને પહેલાં સમજીએ. ઉપર લખેલું છે લિસન, રિસાઇટ એન્ડ એન્જોય ધ પોએમ. લિસન એટલે સાંભળો, રિસાઇટ એટલે મોટા અવાજેથી ગાઓ, એન્ડ એન્જોય ધ પોએમ અને કવિતાની મજા માણો. શરૂઆતમાં આપેલું છે કે વેન એવરીબડી હેઝ શોર્ટ હેર. વેન એટલે જ્યારે, એવરીબડી એટલે દરેક વ્યક્તિઓ, હેઝ એટલે ની પાસે હોય છે, શોર્ટ હેર એટલે ટૂંકા વાળ. જ્યારે દરેક વ્યક્તિઓ પાસે ટૂંકા વાળ હોય છે ત્યારે ધ રેબલ લેટ્સ હિઝ હેર ગ્રો લોંગ. રેબલ એટલે કે બળવાખોર વ્યક્તિ. તમારા માટે નવો શબ્દ છે રેબલ. રેબલ એટલે કે બળવાખોર વ્યક્તિ. તો જે બળવાખોર વ્યક્તિ છે એવા વ્યક્તિઓ લેટ હિઝ હેર ગ્રો, તેના વાળને, ગ્રો એટલે વધવા દે છે, લોંગ એટલે લાંબા. આવો બળવાખોર વ્યક્તિ છે એ પોતાના વાળને લાંબા બનાવે છે. જ્યારે સામાન્ય વ્યક્તિઓ હોય છે એમના વાળ જ્યારે વધી જાય ત્યારે મહિને 1.5 મહિને એમના વાળ કપાવી નાખતા હોય છે. જ્યારે આવા બળવાખોર વ્યક્તિ હોય છે એ પોતાના વાળ વધારે છે કાપવાના બદલે. બીજી લીટી આપેલી છે વેન એવરીબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન. જ્યારે દરેક વ્યક્તિઓ, ટોક્સ એટલે વાતો કરે છે, ડ્યુરિંગ ધ લેસન. ડ્યુરિંગ એટલે દરમિયાન અને લેસન એટલે કે પાઠ. જ્યારે વર્ગખંડની અંદર શિક્ષક વિદ્યાર્થીઓને કંઈક પાઠ ભણાવતા હોય એવા સમયે દરેક વ્યક્તિઓ છે કંઈક ને કંઈક ચર્ચા કરતા હોય. શિક્ષકો જે પ્રશ્ન પૂછે એમનો જવાબ આપતા હોય, અથવા તો ક્યારેક કંઈ વસ્તુ ન સમજાય તો વિદ્યાર્થીઓ શિક્ષકોને પ્રશ્નો કરતા હોય. આમ સતત શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે વાર્તાલાપ થતો હોય છે. તો દરેક વ્યક્તિઓ છે જ્યારે પાઠ ભણતા હોય એવા સમયે વાતો કરતા હોય છે. પરંતુ ધ રેબલ ડઝ નોટ સે અ વર્ડ. ડઝ નોટ સે એટલે બોલતા જ નથી, અ વર્ડ એટલે એક શબ્દ. અને બળવાખોર વ્યક્તિ હોય એ એક પણ શબ્દ બોલતા હોતા નથી. એ કન્ટિન્યુ જેમ ભણાવે તો શાંતિથી મૂંગા મોઢે ભણ્યા રાખે. તો એમ કાંઈ સાંભળવાથી આવડી જતું નથી. ખરેખર જ્યારે શિક્ષક ભણાવે છે ત્યારે તમને શું નથી સમજાતું, કારણ કે ક્લાસની અંદર તો 25-30નો ક્લાસ હોય તો કયા વિદ્યાર્થીને શું નથી સમજાતું એ શિક્ષકને ન ખબર હોય. ઘણા ટોપિક્સ એવા પ્રકારના હોય કે જે તમે 7 ધોરણ સુધી શીખી ગયા હોય, તો એ ટોપિક જ્યારે આવે ત્યારે શિક્ષક ડિટેલમાં ચર્ચા ન કરતા હોય, માત્ર એમનું ભાષાંતર કરી અને જવા દેતા હોય. પણ ધારો કે કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ હોય છે કે જેમને 1 થી 7 સુધી નથી શીખેલા, તો એ ટોપિકને સમજી શકશે નહીં. તો એવા સમયે એને શિક્ષકને પૂછવું જોઈએ કે સર મને સમજાતું નથી, અથવા કેવી રીતે કંઈ હજુ મને ખબર ન પડી. અને સર એને સમજાવે તો સતત વાતચીત થતી હોય. જ્યારે આવા બળવાખોર વ્યક્તિ હોય, જ્યારે બોલવાનું હોય ને ત્યારે કોઈ દી બોલે જ નહીં, અને ન બોલવાનું હોય ને તેથી કારણ વગરની ક્લાસને ડિસ્ટર્બન્સ થાય એવી વાતો કરતા હોય. વેન એવરીબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન્સ. જ્યારે દરેક વ્યક્તિઓ ટોક્સ વાતું કરે છે
ડ્યુરિંગ ધ લેસન્સ. જ્યારે દરેક વ્યક્તિઓ છે પાઠ ભણતા હોય એ દરમિયાન વાતો કરતા હોય ત્યારે ધ રેબલ ક્રિએટ્સ અ ડિસ્ટર્બન્સ. ત્યારે આવા બળવાખોર વ્યક્તિઓ ક્રિએટ એટલે સર્જન કરે છે અને ડિસ્ટર્બન્સ એટલે કે ખલેલ. ત્યારે આવા બળવાખોર વ્યક્તિઓ છે ખલેલ પહોંચાડે છે, વચ્ચે ડિસ્ટર્બન્સ કરે. વેન એવરીબડી વિયર્સ અ યુનિફોર્મ. જ્યારે દરેક વ્યક્તિઓ વિયર એટલે પહેરે છે અને યુનિફોર્મ એટલે શાળાનો ગણવેશ. જ્યારે દરેક વ્યક્તિઓ છે એ શાળાનો ગણવેશ પહેરે છે ત્યારે ધ રેબલ ડ્રેસીસ ઇન ફેન્ટાસ્ટિક ક્લોથ્સ. ડ્રેસ ઇન, જો વિયર છે એ શબ્દ એનો અર્થ થાય કપડાઓ પહેરવા. વિયર એટલે કે કપડાઓ પહેરવા. જ્યારે ડ્રેસ ઇન એનો અર્થ પણ એ જ થાય કે કપડાઓ પહેરવા. એટલે વિયર અને ડ્રેસ ઇન બંને સમાનાર્થી છે, પરંતુ વાક્યનો કર્તા ત્રીજો પુરુષ એકવચન છે એટલે વિયર્સ લખ્યું છે અને અહીંયા ડ્રેસીસ ઇન લખ્યું છે. તો જો અહીં આપ્યું છે ડ્રેસીસ ઇન, ધ રેબલ ડ્રેસીસ ઇન એટલે પણ પહેરે જ છે અને બળવાખોર વ્યક્તિઓ પહેરે છે ઇન ફેન્ટાસ્ટિક ક્લોથ્સ. ફેન્ટાસ્ટિક એટલે અદ્ભુત, અને એ અદ્ભુત કપડાઓ પહેરે છે. સામાન્ય રીતે શું હોય કે સ્કૂલની અંદર લગભગ બુધવારના દિવસે ફ્રી ડ્રેસ હોય, ત્યારે વિદ્યાર્થીઓ યુનિફોર્મ પહેરવાનો હોતો નથી અને બાકીના દિવસોમાં યુનિફોર્મ પહેરીને આવવાનું થતું હોય. તો જ્યારે બધા જ વિદ્યાર્થીઓ યુનિફોર્મ પહેરીને આવે ને ત્યારે આવા બળવાખોર વ્યક્તિઓ હોય ને એ યુનિફોર્મ પહેરતા જ નથી, બાકીની દુનિયાથી અલગ જ ચાલવાવાળા હોય છે. વેન એવરીબડી ઇઝ પ્રેઝિંગ ધ સન. પ્રેઝ એટલે વખાણ કરવા. જ્યારે દરેક વ્યક્તિઓ છે એ સૂર્યના વખાણ કરતા હોય ત્યારે ધ રેબલ રિમાર્ક્સ ઓન ધ નીડ ફોર રેઇન. રેબલ રિમાર્ક્સ એટલે કે નોંધ કરે છે, નીડ એટલે જરૂરિયાત, ફોર રેઇન ત્યારે આવા બળવાખોર વ્યક્તિઓ છે વરસાદની માંગણી કરતા હોય. દુનિયાથી ઊંધા જ ચાલવાવાળા વ્યક્તિઓ. શિયાળાની ઋતુ હોય અને ઠંડી લાગતી હોય એવા સમયે માણસો છે એ તડકાની માંગણી કરતા હોય કે જો હવે થોડુંક વાતાવરણ ગરમ થાય ને તો મજા આવે, કંઈક ઠંડી ઉડે. પણ બળવાખોર વ્યક્તિઓ આનાથી કંઈક વિચિત્ર જ વિચારતા હોય કે તડકો આવે એના બદલે થોડોક વરસાદ થાય તો કેવી મજા આવે, ઠંડી અને પાછો વરસાદ થાય તો ઠંડી ડબલ થાય. પણ બળવાખોર વ્યક્તિઓ છે આવું કંઈક વિચિત્ર જ વિચારતા હોય છે. વેન એવરીબડી ગોઝ ટુ ધ મીટિંગ. જ્યારે દરેક વ્યક્તિઓ ગોઝ એટલે જાય છે, ટુ ધ મીટિંગ કે જ્યારે દરેક વ્યક્તિઓ છે મીટિંગમાં જાય છે ત્યારે ધ રેબલ સ્ટેઝ એટ હોમ એન્ડ રીડ્સ અ બુક. STAY સ્ટે. સ્ટે એટલે રહેવું અથવા તો રોકાવું. જ્યારે દરેક વ્યક્તિઓ છે એ મીટિંગમાં જાય છે ત્યારે આવા બળવાખોર વ્યક્તિઓ સ્ટે એટલે રહે છે, એટ હોમ ત્યારે આવા બળવાખોર વ્યક્તિઓ છે ને ઘરે બેઠા રહેતા હોય. જ્યારે કોઈ સામાજિક પ્રસંગો હોય ને એવા સમયે માણસોને બહાર જવાનું ગમતું હોય, તહેવારોની પ્રસંગોની અંદર ઉજવણીમાં ભાગ લેવાનું ગમતું હોય, એમની સાથે હળીમળીને ફરવાનું ગમતું હોય. પણ બળવાખોર વ્યક્તિઓ છે એ ઘરે જ બેઠા હોય, એને આવું કાંઈ ગમે જ નહીં. કેટલાય એવા વ્યક્તિઓ હોય છે જ્યારે પ્રવાસમાં ક્યાંક ફરવા માટે ગયા હોય ને ત્યારે આપણે આનંદ મનોરંજન કરવા માટે ગયા હોય ત્યારે આપણે કહીએ કે ચાલો કોઈ ગેમ રમીએ. તો આવા બળવાખોર વ્યક્તિ હોય ને એમ કે મન ન આવડે, ગેમ નથી રમવી. તો પછી કે ગેમ ન રમવી હોય તો કાંઈ નહીં, ચાલો અંતાક્ષરી રમીએ. તો કે ભાઈ મને એવું ન આવડે. આખા બધા જ્યારે અંતાક્ષરી રમતા હોય ત્યારે આ ખૂણામાં બેઠા હોય એકલા, કારણ કે દુનિયાથી અલગ કરવાવાળા જ હોય.
એમને આવું કંઈ ગમતું જ નથી, તો એ દુનિયાથી વિરુદ્ધ ચાલવાવાળા વ્યક્તિ હોય. વેન એવરીબડી સેઝ યસ પ્લીઝ, જ્યારે દરેક વ્યક્તિઓ સેઝ એટલે કહે છે કે યસ પ્લીઝ, કે હા જરૂરથી, ત્યારે ધ રેબલ સેઝ, ત્યારે આવા બળવાખોર વ્યક્તિઓ કહે છે નો થેન્ક યુ, કે ના તમારો આભાર. જ્યારે આખો સમાજ છે કોઈ પણ વસ્તુને સ્વીકારતો હોય ત્યારે બળવાખોર વ્યક્તિઓ એનો વિરોધ કરતા હોય. ઘણા બધા એવા વ્યક્તિઓ હોય કે ખરેખર જે સર્વસામાન્ય છે અને ખરેખર સ્વીકારવા લાયક છે એવી વસ્તુઓને તો બધા જ સ્વીકારતા હોય છે. એવા સમયે આવા બળવાખોર વ્યક્તિઓ છે ના પાડતા હોય. તો કેટલાક એવા મુદ્દાઓ હોય છે કે જેમનો ખરેખર દરેક વ્યક્તિઓએ સાથ આપવો જોઈએ, ત્યારે એવા વ્યક્તિઓ છે એમનો વિરોધ કરતા હોય છે. કારણ કે એટલે જ તો એને બળવાખોર કહેવાય છે. ઇટ ઇઝ વેરી ગુડ, પણ એ બહુ સારું છે, ધેટ વી હેવ રેબલ્સ, કે એ ખરેખર સારું છે કે આપણી પાસે બળવાખોર વ્યક્તિઓ તો છે ને. સમાજમાં આવા બળવાખોર વ્યક્તિઓની પણ જરૂરિયાત છે. યુ મે નોટ ફાઇન્ડ ઇટ વેરી ગુડ ટુ બી અવર્સ. યુ મે નોટ ફાઇન્ડ, તમે કદાચ એમને નહીં શોધી શકો, ઇટ ઇઝ વેરી ગુડ ટુ બી અવર્સ, કે એવા વ્યક્તિઓ આપણા માટે ક્યારેય સારા નથી હોતા, તો એવા વ્યક્તિઓને તમે શોધી શકશો નહીં. એટલે સમાજની અંદર સારા અને ખરાબ દરેક વ્યક્તિઓની જરૂરિયાત તો હોય જ છે. જો બધા જ વ્યક્તિઓ સારા થઈ જશે તો પછી સારા વ્યક્તિઓની કદર કેવી રીતે થશે? જો બધા જ વ્યક્તિઓ હોશિયાર થઈ જશે તો પછી હોશિયાર અને ઠોઠ વચ્ચેનો ફેર શું રહેશે? એટલે સમાજમાં આવા વ્યક્તિઓની જરૂરિયાત તો છે જ, પરંતુ બળવાખોર વ્યક્તિઓ છે એ હંમેશના માટે સમાજ જે ચિલ્લે ચાલી રહ્યો હોય એનાથી કંઈક વિરુદ્ધ ચાલી રહ્યો હોય. પરંતુ આપણે એક વાત શીખવા જેવી છે કે જમાનાની જે માંગ હોય એ પ્રમાણે તમારે તમારી જાતને બદલાવીને એને અનુકૂળ થઈ જવાનું શીખવું તો પડે જ, નહીતર જમાનો આપણને ફેંકી દેશે. તમે વર્ષોથી ચાલુ જે પરંપરાગત પદ્ધતિઓથી ટેવાયેલા હોય, પરંતુ ક્યારેક પરિસ્થિતિ એવી ઊભી થાય તો તમારે નવી ટેકનોલોજીને પણ સ્વીકારવી પડે જ, અને જો એ નહીં આવડે તો સમાજ તમને ફેંકી દેવાનો છે. આજે જે પરિસ્થિતિ થઈ કે કોરોનાના કારણે વિદ્યાર્થીઓ છે એ લાઈવ ક્લાસમાં આવીને ભણી શકતા નથી, તો હવે એમને ઓનલાઈન ભણાવવાનું છે. તો આજે ઘણા બધા શિક્ષકો એવા હોય છે કે જેમની પાસે આ ઓનલાઈન એજ્યુકેશન આપવાનો અનુભવ નથી હોતો, પણ તેમ છતાં જમાનાની માંગ પ્રમાણે એમને શીખવું પડતું હોય છે, અને જો ન શીખે તો સમાજ એને ફેંકી દેવાનો છે. બરોબર છે? ત્યાર પછી એક્સરસાઇઝ 2 આપેલી છે, રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ. નીચેના સંવાદને વાંચો અને એ સંવાદને સમજો. પહેલો સંવાદ આપેલો છે તમારા પેજ નંબર 25 ઉપર. મધર અને રમેશ આ બંને વચ્ચેનો સંવાદ છે. સૌથી પહેલા મધર કહે છે રમેશ, પછી અલ્પ વિરામ આપેલું છે. રમેશ, હિયર ઇઝ યોર ન્યૂ ટી શર્ટ. હિયર એટલે અહીંયા, ઇઝ એટલે છે યોર ન્યૂ ટી શર્ટ, કે રમેશ આ રહ્યું તારું નવું ટી શર્ટ. તો રમેશ કહે છે ધેટ્સ નાઇસ, કે આ ખરેખર સારું છે, થેન્ક યુ, તમારો આભાર. તો મધર કહે છે આર યુ હેપી. મધર એને પ્રશ્ન પૂછે છે કે શું તું ખુશ છો? તો રમેશ કહે છે યસ આઈ એમ, કે હા હું ખુશ છું. તો જો અહીંયા રમેશે છે ટૂંકમાં જવાબ આપેલો છે. તો આપણે અગાઉ એવું શીખી ગયા છીએ કે જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને પ્રશ્ન પૂછો છો ત્યારે તમે બે રીતે પ્રશ્ન પૂછી શકો છો. એક પ્રશ્ન છે
એને જેને આપણે કહીએ છીએ WH ક્વેશ્ચન, મતલબ કે WH શબ્દથી શરૂ થતો જે પ્રશ્ન હોય, એટલે કે એ પ્રશ્ન હુથી શરૂ થતો હોય, વોટથી શરૂ થતો હોય, વેનથી શરૂ થતો હોય, અથવા તો હાઉ મેની છે, અથવા તો હાઉ મચ છે, ભલે એનો પહેલો અક્ષર WH નથી, તેમ છતાં એનો સમાવેશ WH ક્વેશ્ચનમાં થાય છે. હવે જ્યારે આવો પ્રશ્ન પૂછેલો હોય ત્યારે તેનો જવાબ તમે યસ અથવા નોની અંદર આપી શકતા નથી. એના માટે તમારે આખું વાક્ય બોલવું પડે. દાખલા તરીકે કીધું હોય હુ ઇઝ યોર ટીચર, તમારા શિક્ષક કોણ છે, તો તમારે આખું વાક્ય એમ બોલવું પડે કે માય ટીચર ઇઝ મિસ્ટર શર્મા. તમારે આખું વાક્ય બોલવું પડે છે. યસ અથવા નોની અંદર જવાબ આપી શકાતો નથી. જ્યારે બીજો પ્રકાર છે એને આપણે કહીએ છીએ યસ નો ક્વેશ્ચન. યસ નો ક્વેશ્ચન, કારણ કે તમે તેનો જવાબ યસ અથવા તો નોની અંદર આપી શકો છો. તો કોઈ પણ કાળનું ટુ બીનું રૂપ, વર્તમાન કાળ ટુ બીનું રૂપ, સહાયકારક ક્રિયાપદ રૂપ ડુ અથવા તો ડઝ, ભૂતકાળનું ડીડ અને ભવિષ્યનું શેલ અથવા તો વિલ, અથવા તો વર્તમાનકાળ ટુ હેવનું રૂપ હેવ અથવા તો હેઝ અને ભૂતકાળ ટુ હેવનું રૂપ હેડ, અથવા તો કોઈ પણ મોડેલ ઓક્ઝિલરી હોય, દાખલા તરીકે કેન, કુડ, મે, માઇટ, આ બધી જ આપણે મોડેલ ઓક્ઝિલરીઓ શીખી ગયા. આ બધા જ થી જ્યારે પ્રશ્નની શરૂઆત થઈ હોય એનો જવાબ તમે યસ અથવા તો નોની અંદર આપી શકો છો. તો જો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે આર યુ હેપી, એવું વાક્ય છે આર યુ હેપી, શું તમે ખુશ છો? તો જો આ વાક્યની શરૂઆત વર્તમાન કાળ ટુ બીના રૂપ એમ, ઇઝ અને આર અને ભૂતકાળ ટુ બીના રૂપ હોય તો વોઝ અથવા તો વેર, એમનાથી શરૂ થયા છે. એટલે આનો જવાબ તમે યસ અથવા તો નો થી આપી શકો. પ્રશ્ન પૂછો શું તમે ખુશ છો? જો ખુશ હોય તો આપણે કહી શકીએ કે યસ આઈ એમ, કે હા હું ખુશ છું. અને કદાચ નો હોય તો શું કહી શકીએ? નો આઈ એમ નોટ, અથવા તો એમન્ટ, કે ના હું ખુશ નથી. તો અહીંયા બધા જ ના ટૂંકા જવાબ કેવી રીતે આપી શકાય? જો આના બદલે અહીંયા મધરે રમેશને પ્રશ્ન પૂછ્યો આર યુ હેપી, શું તું ખુશ છો? એનો જવાબ આખા વાક્યમાં રમેશ આપ્યો હોય તો શું કીધું હોય? કે યસ આઈ એમ હેપી. તો જો યસ આઈ એમ ખાલી છે એના બદલે આપણે શું કહી શકીએ આખા વાક્યમાં? કે યસ આઈ એમ હેપી. એવો બીજો સંવાદ આપ્યો છે. અજય કહે છે કેન યુ ક્લાઇમ્બ ગિરનાર? ક્લાઇમ્બ એટલે ચડવું. શું તમે ગિરનાર ચડી શકો છો? તો વિજય કહે છે યસ આઈ કેન. તો જો કેન મોડેલ ઓક્ઝિલરીથી પ્રશ્ન પૂછ્યો હે તો જવાબ તમે યસ નોમાં આપી શકો. તો જવાબ કીધો યસ આઈ કેન, કે હા હું ચડી શકું છું. પણ આખા વાક્યમાં જવાબ આપ્યો હોય તો શું કીધું હોય? યસ આઈ કેન ક્લાઇમ્બ ગિરનાર, કે હા હું ગિરનાર ચડી શકું છું. પછી બીજું વાક્ય કહે છે આર યુ કોન્ફિડન્ટ? કોન્ફિડન્ટ એટલે કે આત્મવિશ્વાસુ. શું તને વિશ્વાસ છે કે તું ચડી જઈશ? તો વિજય કહે છે યસ આઈ એમ, કે હા મને વિશ્વાસ છે. આ ટૂંકમાં બોલ્યો, પણ આખા વાક્યમાં કીધું હોય તો શું કીધું હશે? કે યસ આઈ એમ કોન્ફિડન્ટ, કે હા હું આત્મવિશ્વાસુ છું. ત્રીજો ડાયલોગ છે. ફાધર કહે છે નેહા વેર આર યુ? નેહા તું ક્યાં છો? તો નેહા કહે છે આઈ એમ હિયર પાપા. હિયર એટલે અહીંયા, કે પપ્પા હું અહીંયા છું. તો ફાધર કહે છે ધેટ ઇઝ યોર રિઝલ્ટ. આ તારું રિઝલ્ટ છે. તો નેહા કહે આઈ કાન્ટ બિલીવ,
કેન નોટનું ટૂંકું રૂપ કાન્ટ, અને બિલીવ એટલે વિશ્વાસ કરવો, કે મને વિશ્વાસ આવતો નથી. તો ફાધર કહે છે વાય, શા માટે, કેમ વિશ્વાસ નથી આવતો? તો નેહા કહે આઈ ગેસ ધ લેસ માર્ક્સ. ગેસ એટલે ધારવું, અનુમાન લગાવવું, અને એનું ભૂતકાળનું રૂપ ગેસ્ડ, અનુમાન લગાવ્યું હતું. લેસ માર્ક્સ, લેસ એટલે ઓછા, મને ઓછા માર્ક્સ આવશે એવો મેં અંદાજ લગાવ્યો હતો, પણ આ તો મારી ધારણા કરતાં પણ વધારે માર્ક્સ આવ્યા છે, એટલે મને આશ્ચર્ય થાય છે. ત્યાર પછી ચોથો સંવાદ સલીમ અને જોસેફ વચ્ચેનો સંવાદ છે. સલીમ કહે છે જોસેફ, હેવ યુ સીન ધેટ ફિલ્મ? SEEC એનું ભૂતકાળનું રૂપ સીન. હેવ યુ સીન, શું તમે જોયેલું છે? ધેટ ફિલ્મ એટલે પેલું ફિલ્મ, શું તમે પેલું ફિલ્મ જોયું છે? તો જોસેફ કહે છે યસ આઈ હેવ, કે હા મેં જોયેલું છે. એના બદલે જો જોસેફે આખા વાક્યમાં જવાબ આપ્યો હોય તો શું કીધું હશે? યસ આઈ હેવ સીન ધેટ ફિલ્મ, કે હા મેં પેલું ફિલ્મ જોયેલું છે. વળી પાછો સલીમ કહે છે વોટ ઇઝ યોર ઓપિનિયન? ઓપિનિયન એટલે મત. આ ફિલ્મ વિશે તારો મત શું છે? તો જોસેફ કહે આઈ વોઝ બોર્ડ. બોર એટલે કંટાળી જવું, કે હું કંટાળી ગયો હતો, કે મને એ ફિલ્મમાં બહુ મજા ન આવી. તો સલીમ કહે છે વાય, શા માટે, કેમ મજા ન આવી? તો જોસેફ કહે છે ધેર વેર મેની સીન્સ ઓફ ફાઇટિંગ. ધેર વેર એટલે ત્યાં હતા, સીન્સ એટલે દ્રશ્યો, ઓફ ફાઇટિંગ કે આ ફિલ્મમાં ફાઇટિંગના ઘણા બધા દ્રશ્યો આપેલા હતા. તો સલીમ કહે છે ઇટ્સ યોર વ્યૂ. વ્યૂ એટલે દૃષ્ટિકોણ, કે એ તારો દૃષ્ટિકોણ છે, કારણ કે તને ફાઇટિંગવાળા ફિલ્મ જોવા ગમતા નથી એટલે તને ન મજા આવી હોય. પણ કેટલાક વ્યક્તિઓ છે જેમને ફાઇટવાળા જ ફિલ્મો ગમતા હોય તો એમના માટે એ ફિલ્મ સારું ગણાશે. એ દરેક વ્યક્તિઓનો મત છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરની અંદર ત્રીજો જે યુનિટ છે ઓ, આ અને આઉટ, એમની એક્ટિવિટી 1 જે પોએમ આપેલી છે એ શીખા, અને એક્ટિવિટી 2 ની અંદર 4 સંવાદ આપેલા હતા એમના વિશે આપણે માહિતી મેળવેલી. નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે મળીશું ત્યારે આગળની ચર્ચા કરીશું. આજે અહીંયા સુધી રાખીએ છીએ. આજે તમારે હોમવર્કની અંદર આજે જે આપણે શીખા છીએ એ એક્ટિવિટી 1માં જે પોએમ આપેલી છે એ એક વખત સારા અક્ષરે લખવાની છે, અને એક્ટિવિટી 2માં જે 4 સંવાદ આપેલા છે એ સારા અક્ષરે લખવાના છે. સાથે સાથે એમની અંદરથી જે નવા નવા શબ્દો આવેલા છે એમને પાકા કરવાના છે, અને વાક્ય રચનાઓને સમજવાની છે, જેથી ભવિષ્યની અંદર આના જેવા વાક્યો આવે તો આપણે સરળતાથી ભાષાંતર કરી શકીશું, અને ક્યારેક જરૂરિયાત પડે તો મૌલિકતાથી વાક્યો પણ બનાવી શકશું. બરોબર છે? તો ચાલો અહીંયા સુધી રાખીએ. ઓકે, જય ગુરુદેવ, બાય બાય.